નમસ્કાર, હું પ્રિતેશ કુમાર અજીતસિંહ વાઘેલા, મરિયમપુરા બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ખેડા ડિવિઝનથી આવું છું. હું મરિયમપુરા બ્રાન્ચ ઓફિસે 2 વર્ષથી ફરજ બજાવું છું. અત્યારે હું ટીડી કમિશન, પીએલઆઈ, આરપીએલઆઈ અને એમાંથી સારું ઇન્સેન્ટિવ પ્રાપ્ત કરું છું. હું ગ્રામજનો સાથે સારો સંબંધ કેળવી અને ગત વર્ષમાં 1.5 થી 2 લાખ સુધી મેં ઇન્સેન્ટિવ પ્રાપ્ત કર્યું છે. જો તમે પણ ગ્રામજનો સાથે સારો સંબંધ કેળવો, એમને સારી સુવિધા આપો, એને સરકારી કામ નહીં અને પોતાની ફરજ સમજી અને એમને સેવા આપશો તો તમારું પણ સમૃદ્ધિમાં થશે અને ગ્રામજનોને પણ તમે સમૃદ્ધ બનાવી શકશો. આ કાર્ય દ્વારા તમને આવક વધારવાની પ્રેરણા ક્યાંથી મળી? આ કાર્ય માટે મને આપણા જ પીએલઆઈના ડાયરેક્ટ એજન્ટ છે સુરતના, જેમણે ગત વર્ષે 1.5 કરોડનું ઇન્સેન્ટિવ પ્રાપ્ત થયેલું. તો એમનેથી મને પ્રેરણા મળી કે એ જો પ્રાપ્ત કરી શકતા હોય તો હું કેમ નહીં. એનાથી ગ્રામજનોને કોઈ ફાયદો થાય છે? ચોક્કસ, ગ્રામજનોને સેવિંગ બી થાય છે, ઇન્સ્યોરન્સ આપીશું તો એમની બી સેફટી જળવાય છે અને એ સેવિંગ કરતા પણ થયા છે, તેથી તે બી સમૃદ્ધ બન્યા છે. એ સિવાય તમને કોઈ ફાયદો થયો છે? હા, આપણો તો ગ્રોથ કરીએ જ છે, સાથે સાથે ગામનો પણ ગ્રોથ કરીએ છીએ, જેથી ગ્રામજનો પ્રત્યે તમારી એક ઇમેજ જે જનરેટ થાય છે એ બી બહુ મહત્ત્વની બાબત છે. જેથી તમારા કહેવા પર એ લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એમનું બી ફ્યુચર જે સિક્યોર થાય છે, તેથી તમને જે તમે સેવા આપી છે એનું બી તમને ફળ મળશે. શું તમને લાગે છે કે તમારા સાથી બંધુ બીપીએમ બી આટલી આવક કરી શકે? ચોક્કસ, કેમ નહીં. જો તમે તમારા જોબ અવર્સ ઉપરાંત પણ સારી સેવા આપો અને ગ્રામજનો સાથે સારા સંબંધ કેળવો તો તમને ચોક્કસ એનું ફળ પ્રાપ્ત થશે. તમે પણ સમૃદ્ધ બનશો અને ગ્રામજનો પણ સમૃદ્ધ બનશે. તમારા સાથી બીપીએમ માટે કોઈ સંદેશ? તો બધા તમામ સાથી મિત્રોને હું એક જ અપીલ કરીશ કે ચાલો આવો, સાથે મળીને આપણે સમૃદ્ધ ડાકવીર પહેલમાં એક થઈને આગળ વધીએ, પોતે પણ સમૃદ્ધ બનીએ અને ગામને પણ સમૃદ્ધ બનાવીએ. જય હિન્દ, જય ભારત.